નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એનો આજે 10મો સેશન છે. આજે આપણે બરાબર પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન અને સ્વાધ્યાયના બે દાખલાઓની ચર્ચા કરવાના છીએ. ઓકે, ચાલો તો પ્રિઝમ તો તમને ખ્યાલ જ છે કેવો, બરાબર. ચાલો, આ પ્રિઝમનો આડછેદ મેં દોર્યો છે, બરાબર. તો એ પ્રિઝમને કહી દઉં ABC. આ એક પ્રિઝમનો ત્રિકોણાકાર આડછેદ છે. પ્રિઝમનો આડછેદ હોય તો ત્રિકોણાકાર હોય. ચલો, મુખ્ય છે એમાં આકૃતિ, બરાબર. એટલે આકૃતિમાં ખાસ ધ્યાન આપવાનું છે. ચલો, પ્રિઝમની જે AB સપાટી છે એની ઉપર આપણે પ્રકાશનું કોઈ કિરણ જે છે એને આપાત કરીએ છીએ. AB સપાટી પર પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય છે, બરાબર. અહીંયા જે છે એ છે સપાટીને દોરેલો લંબ. આ જે છે એ સપાટીને દોરેલો લંબ, બરાબર. તો પ્રકાશનું કિરણ છે તે Q બિંદુ પાસે આપાત થઈ છે અહીંયા. ચલો, આ છે PQ. પ્રકાશનું કિરણ Q બિંદુ પાસે આપાત થઈ છે. આનો વક્રી પૂર્ણાંક N1, આનો વક્રી પૂર્ણાંક N2. કન્ડિશન N1 ઇઝ લેસ ધેન N2. એ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, એટલે શું થશે? તે લંબ તરફ વળે, બરાબર. તો એ જે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વળે છે ને આમ સીધું ગતિ કરે છે, ખબર પડે, લંબ તરફ વળી જાય છે તે. ઓકે, ચાલો ફરી પાછું તે અહીંયા બીજી સપાટી ઉપર આપાત થઈ છે. ચલો, આ થઈ ગયો લંબ, બીજી સપાટી પર આપાત થઈ. હવે આ વખતે પ્રકાશનું કિરણ છે તે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો લંબથી દૂર જશે. તો ચલો, આ થઈ ગયું લંબથી દૂર, બરાબર. તો આ થઈ ગયું બિંદુ R, આને આપણે કહી દઈએ બિંદુ R, અને આ જે છે S. તો આ રીતે PQ જે આપાત કિરણ છે તે RS, બરાબર, નિર્ગમન કિરણ તરીકે બહાર નીકળશે. ચાલો, આ જે છે એને કહી દઈએ આપણે આપાત કોણ I. તો હવે સમજો, પ્રકાશનું કિરણ જે છે ને એ ખરેખર આ માર્ગે જતું હતું, આમ, પણ પ્રિઝમને કારણે શું થયું? એનું વક્રીભવન થઈ ગયું. તો આ જે ખૂણો આવે ને એને કહેવાય વિચલન કોણ Δ1, પહેલો વિચલન કોણ. આને કહેવાય વક્રીભૂત કોણ R1. ચલો, એ R2 ખૂણે અહીંયા આપાત થઈ છે, કારણ કે આ પણ લંબ જ છે. R2 ખૂણે આપાત થઈ છે, તો એ કિરણ ખરેખર આમ જતું હતું, પણ માધ્યમને કારણે એનું વિચલન થઈ ગયું, બરાબર. તો આ જે ખૂણો બને એને હું કહી દઉં Δ2, અને આ જે ખૂણો આવશે આખો એ છે આપણો નિર્ગમન કોણ E, બરાબર. તો ફાઇનલી જે આ રીતે પ્રકાશનું કિરણ આવતું હતું એ પ્રિઝમને કારણે આ રીતે ગયું. તો આને હું પાછળ લંબાવું આમ, બરાબર. આને જો આપણે પાછળ લંબાવીએ તો આ જે ખૂણો બને એને કહેવાય કુલ વિચલન કોણ ડેલ્ટા. આ જે ખૂણો છે એ શું થઈ જાય? કુલ વિચલન કોણ ડેલ્ટા. જો અહીંયા આ Δ2 હોય તો એની સામેનો ખૂણો એટલે કે આ એ પણ Δ2 જ હોય. ખબર પડી, બરાબર. ચાલો, આને કહી દે આપણે N. હવે આ જે ખૂણો છે ને એને કહેવાય પ્રિઝમ કોણ, અથવા એનું બીજું નામ છે વક્રતા કારક કોણ. વક્રતા કારક કોણ અથવા પ્રિઝમ કોણ એવું કહેવામાં આવે એ, બરાબર. ચલો, આને કહી દઉં M. બીજું કે અહીંયા લંબ સાથેનો ખૂણો છે, બરાબર. એનો મતલબ એવો થાય કે આ જે ખૂણો છે એ 90 નો થાય, બરાબર. કયો ખૂણો? આ ખૂણો છે એ 90 નો થાય, આ પણ ખૂણો 90 નો થાય, કારણ કે એ લંબ દોરેલો હોય સપાટીને, એટલે બંને ખૂણા કેવા થાય? 90 ના થાય. ક્લિયર? તો ચલો, આટલી આકૃતિ યાદ રાખવાની. પહેલા તો જો આકૃતિ ત્રિપાશ એટલે કે 3 બાજુવાળા કાચના પ્રિઝમમાંથી પસાર થતા એકરંગી પ્રકાશનો માર્ગ દર્શાવે છે. પ્રથમ બાજુ AB પાસે આપાત કોણ અને વક્રીભૂત કોણ R1 છે. અહીંયા આપાત કોણ છે, વક્રીભૂત કોણ R1 છે. બીજી બાજુ AC પાસે કાચમાંથી હવામાં આપાત કોણ R2 અને વક્રીભૂત કોણ અથવા નિર્ગમન કોણ E છે. અહીંયા આપાત કોણ છે R2 અને વક્રીભૂત કોણ અથવા નિર્ગમન કોણ છે? E છે. નિર્ગમન કિરણ RS આપાત કિરણ PQની દિશા વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. નિર્ગમન કિરણ RS અને આપાત કિરણ જે છે PQ, એમની જે દિશા છે એમની વચ્ચેનો આ ખૂણો છે ડેલ્ટા, એને કહેવાય વિચલન કોણ. ખબર પડી આટલી? ઓકે, ચાલો. હવે
ગણતરી તરફ આપણે જઈએ તો ચલો અહીંયા ફરી પાછી મેં આકૃતિએ ધ્યાનમાં લીધી છે. બીજા કેટલાક ખૂણાઓ નથી તો કે આ જે ખૂણો છે એ Δ1, અહીંયા આ ખૂણો છે એ Δ2. બરાબર. ચલો હવે પહેલું સમજો કે હું આટલો ચતુષ્કોણ ધ્યાનમાં લઉં તો ચતુષ્કોણમાં આ બંને ખૂણા છે એ 90 ના છે, જે આગળ આકૃતિમાં તમને કીધું. તો પછી આ બંને ખૂણા જે છે એમનો સરવાળો પણ 180 થવો જોઈએ, કારણ કે આ સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આ પણ કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 હોય. તો એનો મતલબ એવો થાય કે ખૂણો A વત્તા ખૂણો N બરાબર 180 થાય. ઓકે, ખૂણા એને હું A કહી દઉં તો A વત્તા ખૂણો N ઇક્વલ ટુ 180. આ સમીકરણ નંબર 1. ચલો આટલું થઈ ગયું. હવે આટલું ત્રિકોણ લઈ લઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ચલો મતલબ કે આવશે કયા કયા ખૂણા? તો કે આવશે એક R1 વત્તા R2 અને વત્તા ખૂણો N બરાબર કેટલો થશે? 180 થાય. બરાબર. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને તમે સરખાવી દો. બરાબર. તો A વત્તા ખૂણો N ઇક્વલ ટુ R1 પ્લસ R2 વત્તા ખૂણો N. ખૂણો N કેન્સલ થાય તો R1 પ્લસ R2 ઇક્વલ ટુ A. ચલો આ થઈ ગયું પ્રિઝમ માટેનું પહેલું સમીકરણ. પ્રિઝમ જ્યારે પણ આવે આ સમીકરણ તમને હંમેશા એપ્લાય કરી શકો કે R1 પ્લસ R2 ઇક્વલ ટુ શું થાય? A. બરાબર. હવે આ જે પ્રિઝમ છે એના માટે ચલો આ જે ખૂણો કીધો આપણે કીધો Δ1, આ જે ખૂણો કીધો એ Δ2. તો આ બંને ખૂણાઓનો સરવાળો Δ1 પ્લસ Δ2 એ કુલ વિચલન કોણ જેટલો હોય. બરાબર. હવે કઈ રીતે સમજો કે આ જે ત્રિકોણ થઈ ગયો એ ત્રિકોણનો ડેલ્ટા જે છે એ બહિષ્કોણ છે, અને બહિષ્કોણનું માપ એટલે અંતર સમૂહ કોણના માપનો સરવાળા જેટલું હોય. એટલે ખબર પડી આટલી. ઓકે, ચાલો હવે આ Δ1 હતો. હવે જો અહીંયા આ ખૂણો અને આ ટોટલ બંને સરખા હોય, સામસામેના ખૂણા. તો એનો મતલબ કે I બરાબર શું લખાશે? Δ1 વત્તા R1. સામસામેના ખૂણા સરખા. સેમ હું અહીંયા થઈ જો આ Δ2 છે અને આ E. તો બોલો આ બંને સામસામેના ખૂણા થાય કેવા થાય? સરખા થાય. તો E બરાબર શું લખાય? Δ2 વત્તા R2. ચલો આમાંથી Δ1 ને કરતા બનાવો તો I માઇનસ R1, આમાંથી Δ2 ને કરતા બનાવો તો E માઇનસ R2. બંને ત્યાં મૂકી દો, ઉપરના સમીકરણમાં બંને મૂકી દો. અહીંયા તો આવશે I માઇનસ R1 વત્તા E માઇનસ R2 ઇક્વલ ટુ ડેલ્ટા. તો ડેલ્ટા ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ R1 પ્લસ R2. બરાબર. અને R1 પ્લસ R2 એટલે શું લખાય? A. તો I પ્લસ E માઇનસ A. તમે આને આમ પણ લખી શકો કે I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. આ સમીકરણને પ્રિઝમનું સમીકરણ કહેવાય. શું કહેવાય? પ્રિઝમ સમીકરણ. એને શું કહેવાય? પ્રિઝમનું સમીકરણ કહેવાય. બરાબર. તો અહીંયા સુધી તમને થિયરી પૂછાય કે પ્રિઝમનું સમીકરણ મેળવો. બરાબર. આને કોઈ તો સમીકરણ નંબર 4. તો પછી આના પરથી આપણને સમીકરણ 4 પરથી આપણને એ પણ ખ્યાલ આવે કે જે ડેલ્ટા જે છે ડેલ્ટા, બરાબર, એ આપાત કોણ ઉપર આધાર રાખે છે? I પર આધારિત છે. ડેલ્ટા જે છે એ આપાત કોણ ઉપર આધાર રાખે. કેમ? તો કે એ તો અચળ છે, એ તો પ્રિઝમ કોણ છે, એ તો અચળ હોય. અને E નિર્ગમન કોણનો બધો આધાર છે એ આપાત કોણ ઉપર હોય. તો ટૂંકમાં ડેલ્ટા ચેન્જ થાય, સોરી, આપાત કોણ બદલાય એટલે નિર્ગમન કોણ બદલાશે, તો ડેલ્ટા પણ ચેન્જ થાય. તો ડેલ્ટા જે છે તે કોની ઉપર આધાર રાખે છે? I ઉપર આધાર રાખે છે. બરાબર. તો આટલી થિયરી તમને 3 થી 4 માર્ક્સમાં પૂછાય. પ્રિઝમની આકૃતિ દોરો, સમજાવો અને પ્રિઝમનું સમીકરણ મેળવો. હવે આપણે એવું કીધું કે ભાઈ ડેલ્ટા જે છે એ આપાત કોણ ઉપર આધારિત છે. તો આપણે કામ કરીએ કે એક પ્રિઝમ લઈએ, એની કોઈ એક બાજુથી પ્રકાશનું કિરણ ખૂણ આપાત કરીએ, I જેટલા ખૂણે આપાત કરીએ, વિચલન કોણ કેટલો થાય એ ગોતીએ. હવે પ્રિઝમને ફેરવતા જઈએ અને ફેરવતા જશો એટલે શું થશે? I બદલાય. I બદલાય એટલે ડેલ્ટા પણ કેવો થશે? બદલાય. બરાબર. કારણ કે તમારે એ તો આપણને ખબર જ હોય, નિર્ગમન કોણ આપણે માપી લેવાનો કેટલો આવ્યો તે. એ કોની મદદથી? તો કે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે. સ્પેક્ટ્રોમીટર એનો પ્રેક્ટિકલ પહેલાં હતો ડાર્ક રૂમના પ્રેક્ટિકલોને કહેવાતા, અંધારા ઓરડામાં કરવામાં આવતા પ્રેક્ટિકલો.
એટલે ડાર્ક રૂમમાં કરાય, એની અંદરની બધી દિવાલો પણ કાળા રંગથી હોય, અને આવા જે પ્રકાશના પ્રેક્ટિકલ છે એ તમે ડાર્ક રૂમમાં કરી શકો, બરાબર. તો એ ડાર્ક રૂમમાં પ્રેક્ટિકલ થતા ત્યારે આ પ્રેક્ટિકલ એમાં આવતું. એટલે ત્યારે ફિઝિક્સમાં પણ આ પ્રેક્ટિકલ હતો. સ્પેક્ટ્રોમીટર નામનું સાધન હતું કે જેમાં જુદા જુદા પ્રિઝમ ટેબલ હોય, એ ટેબલને તમે ફેરવો એટલે શું થાય, પ્રિઝમ ફરે એટલે પ્રકાશ જે છે એ તો ફિક્સ જ આવતો હોય. પ્રિઝમ ફેરવતા જશો એટલે શું થાય, તે ખૂણો આઈ બદલાય, ખૂણો બદલે તમારે ઈ માપવાનો હોય, અને પછી પ્રિઝમનું સમીકરણ મૂકશો એટલે તમને ડેલ્ટા મળી જશે. ટૂંકમાં જુદા જુદા ખૂણે જુદા જુદા ડેલ્ટા મળે, અને પછી તમારે શું કરવાનું, એનો આલેખ ડ્રો કરવાનો. તો વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણનો આલેખ તમને અહીંયા આકૃતિમાં આપ્યો છે. તો આલેખ કેવો આવે છે, જુદા જુદા ખૂણા માટે આપાત કોણ માટેનો આલેખ આવી રીતે તમને મળે છે, લખવો પડે, બરાબર. તો હવે જો આમાં તમને એટલું ખ્યાલ આવે કે હું કોઈ એક વિચલન કોણ લઉં તો એક વિચલન કોણના મૂલ્યો માટે મને બે આપાત કોણના મૂલ્યો મળે. કોઈ એક વિચલન કોણ માટે મને કેટલા આપાત કોણના મૂલ્યો મળે છે, બે, લખવો પડે, બરાબર. અને કોઈ એક એવો વિચલન કોણ છે જ્યારે મને આપાત કોણનું મૂલ્ય એક જ મળે છે, અને એવો ખાલી કેટલો, એક જ છે, પડે ખબર. તો આપાત કોણના કોઈ એક મૂલ્ય એવું મળે કે જ્યારે મને વિચલન કોણનું એક જ મૂલ્ય મળે, એ વિચલન કોણને મિનિમમ લઘુત્તમ વિચલન કોણ કહેવાય, DM. આપાત કોણના કોઈ એક મૂલ્ય માટે મને જે મિનિમમ મળે અહીંયા એને શું કહેવામાં આવે, લઘુત્તમ વિચલન કોણ. બાકી આપાત કોણના બધા મૂલ્યો માટે તમને બબે વિચલન કોણ મળે છે. કેમ આવું થાય સમજો, કેમ થાય, તો કે ધારો કે આ જે મૂલ્ય છે ને એ 30 છે, કે આપાત કોણ મેં છે ને 30નો ગોઠવો, આપાત કોણ મેં 30નો ગોઠવો, મેં નિર્ગમન કોણમાં આપ્યો, મને મળ્યો ધારો કે 60નો. નિર્ગમન કોણ ધારો કે મને કેટલો મળ્યો, અથવા તો ધારો કે 70 મળ્યો, એમ ધારો કે મેં આપાત કોણ જે છે એ 40નો ગોઠવો તો મને નિર્ગમન કોણ 70નો મળ્યો, અને ત્યારે મને વિચલન કોણ મળ્યો 50નો. વિચલન કોણ કેટલો મળ્યો મને, 50નો, બરાબર. તો હું પ્રિઝમને ફેરવતો જઈશ, હું આપાત કોણ જ્યારે 70નો ગોઠવીશ ને ત્યારે પ્રકાશ કિરણનો માર્ગ એક્ઝેક્ટલી ઉલટાઈ જશે, અને નિર્ગમન કોણ થઈ જશે 30નો, એટલે વિચલન કોણ ફરીથી 50નું જ થશે. દાખલા તરીકે અહીંયા જો કે આપણે આ રીતે પ્રકાશ કિરણનો માર્ગ છે, બરાબર. અહીંયા આપણે કોઈ ખૂણો ગોઠવો ધારો કે, બરાબર, કેટલો ખૂણો ગોઠવો ત્યાં આપણે 30નો, આ 30નો ખૂણો ગોઠવો, આ મને 70નો મળ્યો, બરાબર. હવે જો હું આપાત કિરણ જે છે એનો માર્ગ ઉલટાવી નાખો, હવે આ રીતે આપાત કરું તો આપણે કિરણોની પ્રતિવર્તિતતાનો ગુણધર્મ તમને કીધેલો, એ એક્ઝેક્ટલી આ માર્ગે ગતિ કરશે. તો પહેલા આ આપાત કોણ હતો, આ નિર્ગમન કોણ હતો, હવે આ આપાત કોણ થઈ ગયો તો આ નિર્ગમન કોણ થઈ જાય, તો વિચલન કોણ તો ડેલ્ટાનો ડેલ્ટા જ રહેશે, ખબર પડે. અને કિરણોની આ પ્રતિવર્તિતતાના ગુણધર્મને કારણે શું થાય છે, આપણને એક જ આપાત કોણ માટે એક જ વિચલન કોણ માટે આપણને આપાત કોણના બબે મૂલ્યો મળે છે. તો એક આપાત કોણ હોય તો બીજો નિર્ગમન કોણ હોય, બીજી વખતે બીજો આપાત કોણ હોય તો પેલો નિર્ગમન કોણ થાય. પણ કોઈ એક મૂલ્ય માટે મને વિચલન કોણનું મૂલ્ય કેવું મળે છે, મિનિમમ મળે છે, અને એક જ મળે છે. તો ત્યાં કન્ડિશન શું હશે, તો કે I બરાબર E. I અને E બંનેના મૂલ્યો સરખા હશે ત્યારે આપણે લઘુત્તમ વિચલન મળશે. એ આપણે આલેખ પરથી જોઈ શકાય, બરાબર. તો જો આલેખ પરથી સમજી શકાય છે કે સામાન્યતઃ I બરાબર E સિવાય એક જ વિચલન કોણ ડેલ્ટા માટે આપાત કોણ I ના અને તેથી E ના પણ બે મૂલ્યો મળે છે, એટલે કે I અને E ની અદલાબદલી કરતા વિચલન કોણ સમાન રહે. ભૌતિક રીતે આનો અર્થ શું થાય, તો કે હકીકત કિરણનો માર્ગ ઉલટો દોરવામાં આવે તો પણ વિચલન કોણ સમાન જ મળે છે, તેની સાથે સંબંધિત છે, બરાબર. તો જ્યારે ડેલ્ટા જે છે એ મિનિમમ હોય ત્યારે I બરાબર E થાય, હંમેશા યાદ રાખવાનું. ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I બરાબર E થાય, અને પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશનું કિરણ એ પાયાને સમાંતર હોય છે. પ્રકાશનું કિરણ છે પાયાને સમાંતર હોય, મતલબ કે આ, બરાબર, પ્રકાશનું જે વક્રીભૂત કિરણ છે આ એ પાયાને જો સમાંતર હોય તો જ તમને ડેલ્ટા એ વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ જેટલો હોય. એટલે હંમેશા યાદ રાખવાનું, પાયાને સમાંતર જો કિરણ હશે તો પછી એ લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ દર્શાવે છે, બરાબર. તો આકૃતિમાં MCQમાં ઘણી વખત આનો ઉપયોગ તમે કરી શકશો. ઓકે, ચાલો. તો લઘુત્તમ વિચલન કોણ DM માટે વક્રીભૂત કિરણ પાયાને કેવું હોય, સમાંતર હોય. ઓકે, તો D જે છે એ DM લઈ લઈએ તો પછી I બરાબર થશે E, બરાબર. ચાલો હવે હું જે આ Q બિંદુ છે
એ ક્યુ બિંદુ આગળ જો હું સ્નેલનો નિયમ મૂકું તો આ n1 વાળું માધ્યમ હતું, આ n2 વાળું હતું, તો લખાશે n1 sin i બરાબર n2 sin r1, બરાબર. અને આર બિંદુ છે ત્યાં જો સ્નેલનો નિયમ આપણે લગાડીએ તો આવશે n2 sin r2 બરાબર n1 sin e. હવે લઘુત્તમ વિચલન માટે i બરાબર e થાય તો n2 sin r2 બરાબર n1 sin i, બરાબર. ચલો તો આને જો સરખામણી દઈએ આપણે, સરખામણી n1 sin i, અહીંયા પણ n1 sin i, એ બંનેને સરખાવી દઈએ તો આવશે n2 sin r1 બરાબર n2 sin r2. એનો મતલબ કે બોલો r1 બરાબર r2 બરાબર r. તો ચલો લઘુત્તમ વિચલન કોણની આ ત્રીજી સ્થિતિ. આ બે તો હતી જ કે ડેલ્ટાની જગ્યાએ dm મૂકી દો, i બરાબર e કરી નાખો અને r1 r2 બંને કેવા થાય? સમાન થાય. r1 અને r2 બંને કેવા થાય? સમાન થાય. તો ચલો હવે આપણે એક સૂત્ર ભણી ગયા હતા આગળ કે ભાઈ r1 પ્લસ r2 ઇક્વલ ટુ a. તો બોલો આ સમાન થાય એટલે 2r થઈ ગયા, તો 2r બરાબર a, તો r બરાબર a/2. બીજું પ્રિઝમનું સમીકરણ ભણી ગયા આપણે કે i પ્લસ e ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા. તો ચલો જો ડેલ્ટાની જગ્યાએ આપણે ડેલ્ટા એમ કરી દઈએ તો i બરાબર e થઈ જાય, તો આ 2i થઈ જાય બરાબર a પ્લસ dm. તો i કેટલો થાય? a પ્લસ dm/2, બરાબર. i બરાબર કેટલો થશે? a પ્લસ dm/2, બરાબર. હવે આપણે મેળવવાનું છે પ્રિઝમનો વક્રી ભવનાંકનું સૂત્ર, n2 નું સૂત્રમાં આપણે મેળવવું છે. તો હું ફરી પાછું ક્યુ બિંદુ જે છે, ક્યુ બિંદુ ત્યાં જે આપણે સ્નેલનો નિયમ લગાડ્યો એ જો હું લગાડું તો શું લખાશે? n1 sin i બરાબર n2 sin r1. એમાંથી જો હું n2/n1 ને કરતા બનાવું, બરાબર, તો આવશે sin i ના છેદમાં sin r1, બરાબર. તો ચલો n2/n1 અથવા એને કહેવાય n21, તો sin એ કેટલા આવ્યા? a પ્લસ dm/2 ના છેદમાં sin a/2. ચલો આ થઈ ગયું વક્રી ભવનાંકનું સૂત્ર. આ તમારે યાદ રાખવાનું છે. પણ હા, એપ્લાય ક્યારે કરવાનું? લઘુત્તમ વિચલન કોણનું વાત કરી હોય ત્યારે. અને આમે તમને ખબર પડે કે ભાઈ અહીંયા જે છે એ dm છે, એટલે લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારની સ્થિતિને આપણે મોટા ભાગે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ જ હશે. પણ ધારો કે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ ન હોય તો જો આ જે સૂત્ર મળ્યું ને આપણને ડેલ્ટા, બરાબર, i પ્લસ e ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા, આ વ્યાપક સૂત્ર છે. જોજો ફરીથી હું લખું છું, વ્યાપક સૂત્ર છે. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ ન હોય કારણ કે બધા ખૂણા છે, ખૂણા ધન જ હોય. વ્યાપક મતલબ કોઈ પણ પ્રિઝમ માટે આ સૂત્ર એપ્લાય થાય. સેકન્ડ, a બરાબર r1 પ્લસ r2, આ પણ વ્યાપક. કોઈ પણ પ્રિઝમ માટે આ સૂત્ર એપ્લાય થાય, કોઈ પણ પ્રિઝમ માટે. પણ જો એમાં લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ હોય તો, લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ હોય તો પછી r1 r2 સરખા થઈ જાય અને i આ મૂકી શકાય. પડે ખબર? બરાબર. લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ હોય તો i નું આ સૂત્ર થઈ જાય. એટલે કે ટૂંકમાં જે પ્રિઝમ સમીકરણ આપણે વ્યાપક હતું કે એની આમાં ફરી જાય અને જે આ વ્યાપક સૂત્ર હતું એ આમાં ફરી જાય. લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ હોય તો એનો મતલબ કે આ સૂત્ર છે તે લઘુત્તમ વિચલન કોણ માટે વપરાય, આ સૂત્ર લઘુત્તમ વિચલનની સ્થિતિમાં વપરાય અને n2/n1 વાળું પણ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં જ વપરાય. બોલો ક્લિયર થઈ ગયું આટલું? તો એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો હવે આ વક્રી ભવનાંકનું આપણે જે સૂત્ર લીધું એમાં વક્રી ભવનાંક મારે ગોતવો હોય તો જો એક તો a ની જરૂર પડે, dm ની જરૂર પડે અને n1 ની જરૂર પડે સૂત્ર પરથી. હવે બેઝિકલી એ જે છે એ તો પ્રિઝમનો ઇનબિલ્ટ ખૂણો છે, એ મોટા ભાગે આપ્યો જોઈએ અને પ્રાયોગિક રીતે આપણે dm ગોતી શકીએ. n1 તો બહારનું માધ્યમ છે, કયું છે આપણને ખબર જ હોય, એટલે n1 પણ મળી જાય. તો ટૂંકમાં આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે તે માધ્યમની સાપેક્ષે ગોતી શકો. હવાની માધ્યમની સાપેક્ષે, પાણીના માધ્યમની સાપેક્ષે, બરાબર, એ તમે ગોતી શકો છો. હવે ધારો કે લઘુત્તમ વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ છે અને પ્લસ એમાં હું એડ કરી દઉં નાનો પ્રિઝમ અથવા તો ઘણી વખત કીધું હોય પાતળો પ્રિઝમ.
લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ તો છે જ, પણ સાથે પ્રિઝમ કેવો કીધો તમને? પાતળો કીધો અથવા નાનો કીધો. તો જ્યારે પણ નાનો કે પાતળો પ્રિઝમ આવે ને એટલે બધા ખૂણા જે છે ને એ નાના થાય. બધા ખૂણા કેવા થઈ જાય? નાના થઈ જાય. તો પછી જે આપણે હમણાં આગળ લખ્યું કે સાઇન a પ્લસ dm/2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ a પ્લસ dm/2 થાય, અને સાઇન a/2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ a/2 થાય. તો n2/n1 ઇક્વલ ટુ n21 ઇક્વલ ટુ, ચલો અંશમાં શું હતું? સાઇન a પ્લસ dm/2 હતું, એની જગ્યાએ ખાલી a પ્લસ dm/2 આવી જાય, અને છેદમાં હતું a/2, એટલે આ થઈ જશે a પ્લસ dm/a. તો ચલો આવશે an21 ઇક્વલ ટુ a પ્લસ dm. તો dm ને કરતા બનાવી દો, તો આવશે a કોમન, n21 -1. બરાબર. તો આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું? નંબર 1, લઘુત્તમ વિચલન કોણ, લઘુત્તમ વિચલનની સ્થિતિ આપી હોય ત્યારે, અને નંબર 2, પાતળો પ્રિઝમ કીધો હોય ત્યારે, કે પછી નાનો પ્રિઝમ કીધો હોય ત્યારે. આ સૂત્ર ત્યારે એપ્લાય કરવાનું? dm ઇક્વલ ટુ a n21 -1, અથવા તો n2/n1 ત્યાં આવશે, યાદ રાખવાનું. બરાબર. હવે સીધી વાત છે, સમજો. પાતળો પ્રિઝમ હશે, પાતળો પ્રિઝમ, તો બોલો પ્રિઝમ કોણ નાનો હોય? જો એ નાનો થાય તો એનો મતલબ કે dm પણ કેવા થશે? નાના થશે. તો એમ કે પાતળા પ્રિઝમ પ્રકાશનું વધારે વિચલન કરતા નથી. પાતળો પ્રિઝમ પ્રકાશનું વધારે વિચલન કરતા નથી. પાતળો પ્રિઝમ છે એ પ્રકાશનું વધારે વિચલન કરતા નથી. ખબર પડી આટલી? ઓકે. તો આ સૂત્ર સાબિત કરો. જો અહીંયા સુધી પૂછાશે તો 4 માર્ક્સની થિયરી, એમાં જે આલેખ વચ્ચે આવે છે અને લખાણમાં તમે થોડી ઘણી બાંધછોડ કરી શકો, બાકી બીજું બધું કમ્પ્લીટલી તમારે લખવું પડે. ઓકે, ચાલો. તો આના પર આધારિત જ આપણે આજે દાખલા લઈ લઈએ. પ્રિઝમના 2 જ દાખલા આપણને આપ્યા છે, બહુ ઇઝી છે. જો અજ્ઞાત વક્રી પૂર્ણાંક ધરાવતા કાચના માંથી એક પ્રિઝમ બનાવેલ છે, તેની એક સપાટી પર પ્રકાશનું કિરણ જૂથ આપાત થાય છે. લઘુત્તમ વિચલન કોણ 40 નો છે, એટલે કે તમને ડેલ્ટા એમ આપેલો છે 40 નો, એટલે કે ડીએમ આપે 40. પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક શોધો. બરાબર, દ્રવ્યનો વક્રી પૂર્ણાંક આપણે શોધવાનો. ચલો, હવે કંઈ નથી આપ્યું તો પછી એને આપણે હવામાં લઈ લઈએ કે હવામાં પ્રિઝમ, જો કોઈ માધ્યમ ન આપ્યું તો હવામાં લઈ લેવાનું. તો ચલો, હવાના માટે n1 બરાબર 1 થઈ જાય. n2 આપણે મેળવવાનો છે, એને n કહી દો કેટલું આવે છે. ડીએમ આપણને આપ્યો છે લઘુત્તમ વિચલન કોણ 40 નો, અને પ્રિઝમ કોણ આપ્યો છે 60 નો. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 છે, એટલે કે 60 નો ખૂણો છે. તો બોલો, હમણાં સૂત્ર ભણી ગયા આપણે, n2/n1 ઇક્વલ ટુ સાઇન a પ્લસ dm/2 ના છેદમાં સાઇન a/2. તો ચલો, n2 ની જગ્યાએ n, છેદમાં 1 તો કેન્સલ થઈ ગયું. તો સાઇન 60 વત્તા 40 ના છેદમાં 2 છેદમાં સાઇન 60/2. તો n ઇક્વલ ટુ 100 એટલે 50 થઈ જશે. તો આ થઈ જશે સાઇન 50 ના છેદમાં આ થઈ જશે સાઇન 30. તો n ઇક્વલ ટુ સાઇન 50 એટલે 0.7660 અને આવશે 0.5000. બરાબર. તો n આપણે મળી જશે 1.537. ચલો, વક્રી પૂર્ણાંક મળી ગયો. હવે સેકન્ડ જો શું કીધું કે આ પ્રિઝમને 1.33 વક્રી પૂર્ણાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. તો પ્રિઝમ હવે પાણીમાં, જો હું પાણીમાં પ્રિઝમને મૂકું તો n1 બરાબર થઈ જશે 1.33. n2 તો એનો વક્રી પૂર્ણાંક તો એ જ રહેવાનો છે, n છે 1.537. હવે આપણે ડીએમ ગોતવાનો, અને એ બરાબર પણ 60 જ રહેશે. સેમ સૂત્ર મૂકવાનું, n2/n1 ઇક્વલ ટુ સાઇન a પ્લસ dm/2 ના છેદમાં સાઇન a/2. બરાબર. ચાલો, તો આ આવશે 1.537 ના છેદમાં 1.33 ઇક્વલ ટુ સાઇન, બરાબર, a પ્લસ dm/2
એ પ્લસ ડીએમ બાય 2 ના છેદમાં સાઇન એ બાય 2. બરાબર. ચાલો હવે સાઇન એ બાય 2 એટલે કે સાઇન 60 ભાગ્યા 2 એટલે 0.5. હા સોરી, સાઇન 30 અને સાઇન 30 એટલે 0.5 સીધું લખી નાખું. તો અહીંયા સાઇન એ પ્લસ ડીએમ બાય 2 ઇક્વલ ટુ, ચલો આ ગુણાકાર થશે એટલે કે 1.537 ગુણ્યા 0.5 ભાગ્યા 0.33 એટલે એ તમને મળશે 0.5759. ચલો એ બરાબર 60 ડીએમ બાય 2. ચલો સાઇનમાં તમારે 0.5759 જોવાના એટલે એ આવશે 35 અંશ અને 10 મિનિટ. તો 60 વત્તા ડીએમ ઇક્વલ ટુ, ચલો આ બે છે ને આ બંનેને ગુણાકાર કરવાનો. કલાકને પણ ગુણાકાર થાય એટલે કે ડિગ્રીને પણ ગુણાકાર થાય અને મિનિટને પણ થાય એટલે આવશે 70 અંશ અને 20 મિનિટ. આવું લખવાનું. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા બગડો બંનેને ગુણવાનો, 35 અંશને પણ ગુણવાનો અને 10 મિનિટને પણ ગુણવાનો. તો પછી ડીએમ એટલે 70 અંશ ને 20 મિનિટ છે એમાંથી 60 બાદ કરો એટલે ડીએમ થઈ જશે 10 અંશ અને 20 મિનિટ. ડીએમ થશે 10 અંશ અને 20 મિનિટ. બરાબર. તો ઇઝી દાખલો છે. તો એક જ સૂત્ર તમારે 2 વાર ઉપયોગ કરવાનું છે. એક જ સૂત્રને આપણે 2 વાર ઉપયોગ કરવાનું થાય, લખવો પડે. બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો છે 9.22. 60 અંશનો વક્રતાકારક કોણ ધરાવતા, એટલે કે આપણને એ આપ્યા છે અહીંયા, એ બરાબર 60 અંશ. પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણ, એટલે કે આપણે આઈ ગોતવાનો છે. આપાત થતા કિરણનું બીજી સપાટીએથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવાય સમજો. આપણે 3 પ્રકારના કિરણો લીધા હતા. ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે. આ આઈ અને આ આઈ. તો જો આઈ ગ્રેટર ધેન આઈસી હોય તો પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. આઈ ઇક્વલ ટુ આઈસી હોય તો પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જાય. અને આઈ લેસ ધેન આઈસી હોય તો આ રીતે જાય. જો તમને યાદ હોય તો આગળ તમને કીધેલું જસ્ટ એવો શબ્દ આવે એટલે આઈ ઇક્વલ ટુ આઈસી પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જાય. એમાં હંમેશા જસ્ટ શબ્દનો ઉપયોગ થાય. એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એની જસ્ટ પહેલાની સ્થિતિ એમ. બરાબર. એટલે કે પ્રકાશનું કિરણ કેવું હશે, સપાટીને સમાંતર. તો આપણે પ્રિઝમમાં આનો ઉપયોગ કરવાનો છે. જો કઈ રીતે, કે ધારો કે આપણી પાસે આ રીતે એક પ્રિઝમ છે. પ્રકાશનું કિરણ આપણે આ રીતે અહીં આપાત કરીએ છીએ તો બીજી સપાટી પર આ રીતે જશે અને ત્યાંથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે એ પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જશે. એને શું કહેવાય, જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આ ખૂણો થઈ ગયો, આ બંને લંબ થઈ ગયા. બરાબર. ચલો ખૂણાઓ લઈ લો. તો ખૂણાઓ કયા કયા આવશે, તો કે આ આવશે આપાત કોણ આઈ, આ છે આપણો R1, આ છે આપણો R2 અને આ જે છે ઈ કેટલો થઈ જશે π/2. આપણે આપાત કોણ ગોતવાનો છે. તો સીધી વાત છે કે પહેલાં હું શું કરું કે ભાઈ ધારો કે હું આને નામ આપી દઉં Q અને આને નામ આપી દઉં R, આ P અને આ S. તો હું પહેલાં R પાસે સ્નેલનો નિયમ લઉં. ચલો આનો વક્રી પૂર્ણાંક N2, બહારના માધ્યમનો વક્રી પૂર્ણાંક N1 અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક તમને આપ્યો છે એટલે કે N2 જે છે તમને આપ્યો છે 1.524. બરાબર. ચાલો અને N1 બરાબર આપણે લઈ લેશું 1. તો R પાસે હું સ્નેલનો નિયમ અહીંયા એપ્લાય કરું તો શું લખાશે, તો કે આવશે N2 sin R2 બરાબર N1 sin E એટલે π/2. sin π/2 1, N1 પણ 1. તો sin R2 ઇક્વલ ટુ 1/N2. તો sin R2 ઇક્વલ ટુ 1/1.524. 1/1.524 એટલે થઈ જશે 0.6562. એટલે તમે કિંમત જોશો એટલે R2 તમને મળશે 41 અંશ. ચલો R2 મળી ગયો. હવે આપણે આવું સૂત્ર જાણીએ છીએ કે A ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો એના પરથી R1 મળી જાય, A માઇનસ R2. R1 બરાબર, ચલો A 60 આપ્યો છે -41. તો R1 જે થઈ જશે આવશે 19 અંશ. બરાબર.
ચલો એટલે R1 મળી ગયું અને હવે ફરી પાછો હું Q પાસે સ્નેલનો નિયમ લગાડું એટલે N1 sin I બરાબર N2 sin R1 N11 sin I બરાબર N2 એટલે 1.524 sin 90 એટલે sin I બરાબર 1.524 ગુણ્યા sin 90 આપણા જે થઈ જશે આવશે 0.3256 એટલે આવશે sin I ઇક્વલ ટુ 0.4962 તો ખૂણો તમે જોશો તો થઈ જશે 29 અંશ 45 મિનિટ આ થઈ ગયો આપાતકાળ તો 3 સ્ટેપમાં દાખલો થાય પહેલાં તમારે R પાસે સ્નેલનો નિયમ લગાડવાનો એટલે R2 મળે પછી A ઇક્વલ ટુ R1 પ્લસ R2 રહ્યો એટલે R1 મળે અને પછી Q પાસે સ્નેલનો નિયમ લગાડો એટલે E મળશે ઓકે ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું થેન્ક યુ